આજે તો મનાલીમાં જોરદાર બરફ પડી ગયો ને રમી લીધું બરફ થી ને પડી ગયા હાથ ને પગ ખોટા. પેલા ફૂલ ટાઈટ લાગે. તો શું કે મિત્રો મોજ મને સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. પછી શિમલામાં નાસ્તો કરીને નીકળી ગયા હતા કુફરી જવા માટે અને સરસ મજાનો એક થી એક ચડ્યા તો વ્યૂ જોતા જોતા પહોંચી ગયા હતા આપણે કુફરી. અને આપણે તો પહાડની ખૂબ ઊંચાઈ આવી ગયા હતા એટલે ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું અને ટોપી ચશ્મા પહેરી લીધા. મને ખબર બહુ ખરાબ લાગુ. અને હજી આપણે પહાડ ઉપર જવાનું હતું પણ ત્યાં આપણી ટેમ્પો ટ્રાવેલર ના ચાલી શકે કેમ કે ત્યાં રસ્તા ઉપર બરફ હશે એટલે 4x4 બોલેરો ગાડી લઈને જવાનું હતું. તો ઠંડીથી બચવા માટે આપણે કોસ્ટ્યુમ ને બૂટ લેવા આવી ગયા. અહીંયા તમને ભાડે મળી રહેશે પૈસા દઈને મફત નહીં. તો આપણા નસીબ સારા કહેવાય કે આપણને કોસ્ટ્યુમ સારો મળ્યો ફોટા સારા આવશે. પછી આ ભાઈ આપણે નાના છોકરાને જેમ કોસ્ટ્યુમ પહેરવાનું ચાલુ કરી દીધું. જમણો પગ કોસ્ટ્યુમમાં નાખ ડાબો પગ કોસ્ટ્યુમમાં નાખ એટલે હાવ નાનો છોકરો નથી આવડે એટલું તો ફાઇનલી આપણા બૂટે આવી ગયા. પછી આ ભાઈ નાના છોકરાને જેમ બૂટે પહેરાઈ દીધા. બૂટ પહેર્યા તો ડબલ ઠંડી લાગવા માંડી કેમ કે બૂટ ફૂલ ઠંડા હતા. ત્યાં તો હજી આપણે કોસ્ટ્યુમ પહેરીને કમ્પ્લીટ થયા ત્યાં તો એટલી વારમાં સ્નોફોલ ચાલુ થઈ ગયો. તો ફાઇનલી આપણે બોલેરો આવી ગઈ ને પાછળ આપણે ઉભા રહી ગયા. હજી જવાનું હતું આપણે પહાડ ઉપર કેમ કે ત્યાં બધી એક્ટિવિટી થાય છે અને ધીરે ધીરે તો સ્નોફોલ ખૂબ વધી ગયો હતો. તો ફાઇનલી આપણે મફતનો બરફ ખાતા ખાતા ઉપર આવી ગયા અને સ્નોફોલ એટલો બધો વધી ગયો કે બધી એક્ટિવિટી બંધ થઈ ગઈ અને ઠંડી એટલી બધી લાગતી હતી કે હવે એમ થઈ ગયો પાછા નીચે વયા જઈએ. પછી અમને બધાને એમ થયું પહેલી વાર આવ્યા તો મોજ કરી લે ભલે ઠંડી લાગે. પછી ઠંડીમાં આપણે ધૂળતા ધૂળતા મેગી ખાધી અને આ બધા તો નીચે બરફથી રમતા હતા. એમને જોઈને અમને મન થઈ ગયું તો અમે બધા નીચે વયા ગયા. પછી અમે બધા ત્યાં બરફનો ગોળો બનાવીને હામા હામી મારવાની બાકાજીકી બોલાવી અને ખૂબ મસ્તી કરી બરફમાં. જીવનમાં એકવાર તો આવું જ જોયો. હવે આપણને ઠંડી નહોતી લાગતી કેમ કે આપણે બરફમાં મસ્તી કરી અને દોડી કરી એટલે વાંધો ના આવ્યો કેમ કે શરીર ગરમ થઈ ગયું એટલે. અને અમે બધા બરફનો વરસાદ ના ભર્યો એવી રીતે 10 થી 15 કિલો ફોટા પડાઈ નાખ્યા અને કેટલાક સિનેમેટિક વિડીયો બનાવ્યા નહીં નવીન ગાંડા કાઢ્યા કેમ કે ગાંડા કાઢવાનું આપણે મુકતા જ નથી. પછી સ્નોફોલ ધીરે ધીરે ખૂબ વધી ગયો હતો. હવે બહુ રેવાય નહીં હવે નકર અહીંયા મૂર્તિ બની જશે. પછી પોચા પગે ગાડીમાં બેસીને નીકળી ગયા હતા નીચે જવા માટે. અને ખરેખર મિત્રો એકવાર શિયાળામાં તો તમે અહીંયા સ્નોફોલ થાય એટલે આવજો ફરવા માટે. ખરેખર ખૂબ મજા આવશે. અને પેકેજમાં જવું હોય તો અત્યારે તે કોન્ટેક્ટ કરો ટુરિઝમ ઓનલાઈન નો. કોન્ટેક્ટ નંબર વિડીયોની છેલ્લે આપી દઈશ અથવા કેપ્શનમાં એમનું આઈડી પણ આપેલું જ છે. તો ફાઇનલી ગાડીમાં તો બેસી ગયા તો આગળ ટ્રાફિક જામ થઈ ગયો. એટલે આ વાંદરા ભાઈને ઠંડી નહીં લાગતી હોય કેવો મસ્ત બેઠા બેઠા દાળિયા ખાય. તો ફાઇનલી હોટલ આવી ગયા. અને હા મનાલી વ્લોગ જોવાની તમને મજા આવતી તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હાલો મળી કાલના વ્લોગમાં.